તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદના કારણે વેરાવળની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। દેવકા નદીમાં પૂર આવતા વેરાવળ શહેરમાં પાણી ઘૂસી ગયા છે। શહેરની અનેક એવી સોસાયટીઓ છે જે નદીમાં પાણી ઘૂસી ગયા છે। નદીના પૂરના નિહાળવા માટે લોકો દેવકા નદીના પુલ પર ઉમટી રહ્યા છે। તો આપ જોઈ શકો છો નદીમાં પૂર આવ્યું છે અને લોકો એ પુલ પર ઉમટી રહ્યા છે। ઝી 24 કલાક વારંવાર વિનંતી કરી રહ્યું છે કે આપ નદીથી દૂર રહો। ગમે ત્યારે પાણીનો ધસમસતો પ્રવાહ આવી શકે છે। આપ જોઈ શકો છો વેરાવળના દ્રશ્યો કે જે લોકો હતા એ ફસાયેલા હતા તેમને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા। એવા અનેક લોકો છે જેને એનડીઆરએફે બચાવ્યા છે। આ ગ્રામીણ વિસ્તાર છે વેરાવળનો કે જ્યાં અનેક લોકો ફસાયા હતા તેમને મહા મુસીબતે બચાવવાના પ્રયત્નો કરાયા હતા। હેમલ જોડ્યા છે। હેમલ, હવે શું પરિસ્થિતિ છે સમગ્ર ગીર પંથકમાં? ખાસ કરીને વાત કરવામાં આવે તો વેરાવળમાં જ છેલ્લા 2 કલાકમાં 5 ઇંચ જેટલો 2 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। પરંતુ હાલ સમગ્ર જિલ્લામાં જોવા જાય તો હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે। પરંતુ ઉના તાલુકાનું જે વાસોજ ગામ એવા 5 કે 7 ગામો છે જે હાલ સંપર્ક વિહોણા છે, જેને અસરગ્રસ્ત કહેવાય એવા ગામો છે, જેને એનડીઆરએફની ટીમ અને જિલ્લા વહીવટી દ્વારા તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરી ચાલુ કરવામાં આવે છે। તો કોઈ એક પણ ગામ સંપર્ક વિહોણું નથી? જે વાત કરવામાં આવે તો સંપર્ક વિહોણું હાલ એક પણ ગામ જિલ્લામાં નથી। હમણાં જ હાલ જિલ્લા કલેક્ટર સાથે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી 24 કલાકે વાત કરી તેમને જણાવેલું છે સંપર્ક વિહોણા કોઈ ગામ હાલ છે। તો રાવલ ડેમ છે એના 4 દરવાજા ખોલાયા છે અને ડેમમાં ભારે માત્રામાં પાણીની આવક થઈ છે અને 20 ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે। તે પણ હાલ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આસપાસના ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। બિલકુલ બિલકુલ આભાર હેમલ। તો આપ જુઓ કે ગીર સોમનાથ વેરાવળ અહીંયા તો બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ છેલ્લા અઠવાડિયાથી સર્જાઈ રહી છે। આજે પણ થોડી રાહત છે પરંતુ વરસાદ તો છે જ, પરંતુ હવે બીજી એક મોટી સમસ્યા એ છે કે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે પરંતુ રોગચાળાની સ્થિતિ ન સર્જાય તેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। દવા છંટકાવ અને લોકોએ પણ ખાસ કરીને આગળ આવવાની જરૂર છે। શક્ય એટલી મદદ કરવાની જરૂર છે। 20 ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે। રાવલ ડેમના 4 દરવાજા ખોલી દેવાયા છે અને 20 થી 22 જેટલા ગામો છે આજુબાજુના એ ગામોને એલર્ટ કરી દેવાયા છે। તો ગીર સોમનાથના દ્રશ્યો જોઈ શકો છો। વરસાદના કારણે સોમનાથ અમદાવાદ 4 ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે। વેરાવળ બાયપાસ પર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાઈ ગયા હતા। જોકે તંત્ર દ્વારા ડિવાઈડર તોડીને પાણી વહેતું કરવામાં આવેલું હતું। ગીર સોમનાથમાં કોડીનારના વિઠ્ઠલપુર ગામમાં 50 થી વધુ લોકો ફસાતા એનડીઆરએફને ટીમ દ્વારા 30 લોકોને બચાવાયા હતા, જ્યારે અન્ય લોકોને રેસ્ક્યુ કરાયું હતું। ઝી 24 કલાક પણ લોકોની બહારે આવ્યું અને બચાવ કામગીરી કરી હતી અને ફરી એકવાર સામાજિક જવાબદારી પણ નિભાવી હતી। જિલ્લામાં એક સપ્તાહથી અવિરત મેઘ સવારી ચાલી રહી છે। આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના છે। વિઠ્ઠલપુર તાલુકાનો જે વાડી વિસ્તાર છે એમાં 50 થી વધારે લોકો હાલ ફસાયેલા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે હાલત છે, કઈ પરિસ્થિતિ છે। એનડીઆરએફની ટીમ અહીં કોડીનારના વિઠ્ઠલપુર ગામે આવી ચૂકી છે અને 30 થી વધારે લોકોનું હાલ સ્થળાંતર કરી કોડીનાર ખાતે લઈ જવામાં આવશે। હેમલ ભટ્ટ, જી 24 કલાક, ગીર સોમનાથ। તો વેરાવળના વિઠ્ઠલપુર ગામમાં પણ પાણીમાં ફસાયેલા અબોલ પશુઓને બચાવાયા હતા। ગ્રામજનોએ પાણીમાં ફસાયેલા પશુઓને બચાવ્યા હતા। ગ્રામજનોએ આ પશુઓને સુરક્ષિત સ્થળે પણ ખસેડ્યા હતા। આપ જુઓ કે માનવી તો કદાચ બચી જશે ગમે તેવી પરિસ્થિતિમાં, પરંતુ આ અબોલ પશુનું શું, આ અબોલ પશુ પક્ષીઓનું શું? તો આપ જુઓ કે કેટલાક માનવ પક્ષી પ્રેમીઓ, પ્રાણીઓ પ્રેમીઓ આવા પ્રાણીઓને બચાવી રહ્યા છે। વેરાવળમાં પણ આ દ્રશ્યો સર્જાયા હતા। ગીર સોમનાથ જિલ્લામાં એક સપ્તાહથી અવિરત મેઘ સવારી ચાલી રહી છે। આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામના છે। વિઠ્ઠલપુર તાલુકાનો જે વાડી વિસ્તાર છે
એમાં 50થી વધારે લોકો હાલ ફસાયેલા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતે હાલત છે, કઈ પરિસ્થિતિ છે। એનડીઆરએફની ટીમ અહીં કોડીનારના વિઠ્ઠલપુર ગામે આવી ચૂકી છે અને 30થી વધારે લોકોનું હાલ સ્થળાંતર કરી કોડીનાર ખાતે લઈ જવામાં આવશે। હેમલ ભટ્ટ, G24 કલાક, ગીર સોમનાથ।